ગુમા ગામમાં જૂના ખોડિયાર ગામનો 5મી વાર જીર્ણોદ્ધાર નિમિત્તે પુનઃનિર્માણ પ્રાણ પ્રતિષ્ઠા અને શતચંડી મહાયાગ મહોત્સવનું આયોજન 8મી ફેબ્રુઆરીના રોજ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે। 8મી 10 ફેબ્રુઆરીએ યોજાનારા 3 દિવસીય મહોત્સવમાં 2 લાખથી પણ વધુ ભક્તો જોડાશે। ગુમા ગામમાં આવેલા 300 વર્ષથી પણ જૂના ખોડિયાર ગામનો 5મી વાર જીર્ણોદ્ધાર નિમિત્તે પુનઃનિર્માણ પ્રાણ પ્રતિષ્ઠા અને શતચંડી મહાયાગ મહોત્સવનું આયોજન કરાયું છે। 8મી 10 ફેબ્રુઆરીએ યોજાનારા 3 દિવસીય મહોત્સવમાં 2 લાખથી પણ વધુ ભક્તો જોડાશે। આ મંદિરના પુનઃનિર્માણ કાર્ય છેલ્લા 2 વર્ષથી કરવામાં આવી રહ્યું છે। આ પ્રસંગે 8મી ફેબ્રુઆરીના રોજ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે। આ સાથે દેવોની નગર યાત્રાનું પણ આયોજન કરાયું છે। આ પ્રસંગે લોકડાયરો, ગરબા સહિત મહાપ્રસાદનું આયોજન કરાયું છે। 10મી ફેબ્રુઆરીએ માટે 7 વિવિધ જગ્યાઓ પર મહાપ્રસાદનું આયોજન કરાયું છે। આ અંગે ખોડિયાર ગામ સાથે સંકળાયેલા રૂપેશ પટેલે જણાવ્યું કે ગામના પટેલ સમાજ, ઠાકોર સમાજ, વણકર સમાજોએ સાથે ભેગા મળીને મંદિરના 5મી વાર પુનઃનિર્માણ કરાયું છે। ગામના વડીલો ભેગા મળીને મંદિરના પુનઃનિર્માણ કાર્યમાં પોતાનો ફાળો આપ્યો છે। ગામમાં 1000થી વધુ ઘર આવેલા છે। તેમની રજૂઆત કરવાથી આ 3 દિવસ ગામમાં દિવાળી જેવો માહોલ સર્જાશે। એટલું જ નહીં, વિવિધ સામાજિક આગેવાનો અગ્રણીઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે। આ ઉપરાંત આ પુણ્ય નગરયાત્રાનું આયોજન 20,000થી વધુ લોકો જોડાશે। મંદિરના નિર્માણ કાર્ય માટે મ્યુનિસિપલ કોન્ટ્રાક્ટ લેવાયો હતો। 2 વર્ષથી ચાલતા આ કાર્યમાં કોતરણી માટે પશ્ચિમ બંગાળ અને રાજસ્થાનથી 20ની વધુ કારીગરોને બોલાવાયા છે, જે છેલ્લા મહિનામાં કરી રહ્યા છે। દર દિવાળીના 5 દિવસ માતાના ગરબાનું આયોજન થાય છે, જેમાં હજારો ભક્તો અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાં સાથે વિદેશથી પણ આવે છે। મોટા શિખર અને નાના શિખર સોનાથી તૈયાર કરાશે। 3 દિવસ માટે 108 કુંડની રચના શાળા ઊભી કરાઈ ખોડિયાર ગામની પાસે આવેલા ખોડિયાર મેદાનમાં મહોત્સવને લઈને 108 કુંડની વેચની શાળા તૈયાર કરાઈ છે, જેમાં સતત 3 દિવસ સુધી 108 પરિવારો હવનમાં બેસશે। મહોત્સવના 3 દિવસમાં કુલ 324 પરિવારો હવનમાં ભાગ લેશે। આ સાથે મંદિર પરિસરમાં આંગણે વિશાળ હોમકુંડ પણ તૈયાર કરાયું છે, જ્યાં પણ શતચંડીના વિશેષ હવનનું આયોજન કરાયું છે। મંદિર પરિસરમાં ધજા દંડ પર 52 ગજની ધજા ચડાવાશે। મંદિર પરિસરમાં ધજા દંડ પણ તૈયાર કરવામાં આવ્યો છે। આ ધજા દંડ પર 52 ગજની સૌથી મોટી ધજા ચડાવવામાં આવશે। આ ધજાને તૈયાર કરવામાં આવ્યો છે, જેને 10મી ફેબ્રુઆરીના દિવસે મંદિર પરિસરમાં પૂજન કર્યા બાદ લગાવવામાં આવશે। છતાં પણ એમની શ્રદ્ધા એટલી નથી મા પ્રત્યે આ ગુમા ગામની ખોડિયારમાં અત્યારે સાજો તમારી સામે મારી મારી કમર જે વાતચીત મારા કમરના ચાણ મળતા પણ ટ્રેક હતો તો આજીવન આમ આજીવન બેસીને જીવન કાઢી એની રૂપાથી અત્યારે રાખતો ચાલતો કમ્પ્લીટ બધી રીતે સ્વસ્થ મારું નામ રાજેન્દ્ર ડાયાભાઈ પટેલ છે અને હું અહીંયા ગુમા ગામનો વતની છું અને મારો સારો પરિવાર ઓસ્ટ્રેલિયામાં રહે છે અને આ માતાજીનો જીર્ણોદ્ધાર પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ હતો એટલે અમને જાણ થઈ કે ભાઈ આ તારીખે પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ ઉજવાય છે તો અમે ત્યાંથી તરત જ કે મા ખોડિયા ઉપર મને બહુ આસ્થા છે એટલે અમે ઘરનો તમામ પરિવાર ટિકિટ તાત્કાલિક કઢાવીને અમે કાલે સાંજે ત્યાંથી ફ્લાઇટમાં બેસી અહીંયા ઇન્ડિયા આવ્યા છીએ અને અમને ખૂબ જ આનંદ થયો છે આ બધું જોઈને। અને મારો આખો પરિવાર અહીંયા ઓસ્ટ્રેલિયામાં રહે છે અને એ બધા પરિવાર સાથે અમે અહીંયા આવ્યા છીએ અને માતાજી પ્રત્યે અમને ખૂબ જ ભાવના સારી છે અને અમને ખૂબ જ સારી અમારે માતાજી પ્રત્યે શ્રદ્ધા છે અને અમારા દરેક કાર્યમાં મા ખોડિયારમાં અમારી ઈચ્છાઓ પૂરી કરે છે, અમારી દરેક મનોકામનાઓ પૂરી કરે છે અને અમને એના પ્રત્યે ખૂબ જ સારી શ્રદ્ધા છે। આગળમાં અમે કોઈ પણ માગણી કરીએ તો એ દરેક કાર્યમાં મા ખોડિયાર અઘરા હજુર અમને સાથ સહકાર આપી અમારી મનોકામના પૂરી કરતી હોય છે અને અમને એમના પ્રત્યે ખૂબ જ સારી શ્રદ્ધાઓ છે। મારો પરિવાર 14 વર્ષથી ત્યાં છે અને એક બેબી 17 વર્ષની છે એટલે મારા 2 બાળકો ઓસ્ટ્રેલિયામાં છે।
એટલે અમે ત્યાં 17 વર્ષથી મારી બેબી મારું બે બેબીઓ બાબુ બધા ત્યાં રહી, પણ અમારો પરિવાર બધો જ અહીંયા માતાજીની એક કૃપાથી તાત્કાલિક ટિકિટે મળી જઈને તાત્કાલિક અમે ઇન્ડિયા પણ આવી ગયા અને આ પ્રસંગમાં અમે હાજરી પણ આપી.